112 કરોડના સાયબર ફ્રોડનો કેસ સુરત સાયબર પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી છે। કેતન વેકરિયા અને નાગજી બારૈયા નામના શખ્સો પકડાયા છે। 34 ડેબિટ ક્રેડિટ કાર્ડ, 18 પાસબુક, 5 ચેકબુક જપ્ત કરાઈ। બંને આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું। કેતન વેકરિયા સાયબર ક્રાઇમના 3 ગુનામાં છે। આરોપી નાગજીએ બેંકમાં ખાતું ખોલાવી કેતનને ભાડે આપ્યું હતું। કેતન દુબઈના આરોપી મિલન દરજીના સીધા સંપર્કમાં હતો। શખ્સો દુબઈમાં બેસીને ફ્રોડ કરનારને બેંક ખાતા ભાડે આપતા હતા। મિલનના કહેવા મુજબ બંને શખ્સો બેંક ખાતા ભાડે આપતા, ખાતા ધારકોને લોભામણી લાલચ આપી 10 થી 15 હજારનું કમિશન આપતા। શખ્સોએ અલગ અલગ બેંકની કીટ મેળવી હતી। બેંક કીટને જલ્પેશ મારફતે સુરત ખાતેથી ઓફિસમાં મોકલાતા। સુરત ખાતેની ઓફિસમાં અજય ઇટાલિયાને મોકલતા બેંક કીટ। અજય ઇટાલિયા દુબઈના મિલન દરજીને બેંક ખાતા મોકલતો। દુબઈ ચાઇનીઝ બેંક સામે દેશભરમાં 900 થી પણ વધુ ફરિયાદ। એક હિરેન કરીને આરોપી હતો, એ દુબઈ ભાગવા જતા મુંબઈ એરપોર્ટથી પકડાનો છે। એ ઉપરાંત એક આરોપી બીજો પણ વચ્ચે પકડાયા હતા। 5 આરોપીની આ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે અને આમાં 111 કરોડ જેટલાના ટ્રાન્ઝેક્શનો અલગ અલગ લેયરથી મળ્યા હતા, જેમાં દુબઈ, ચાઇના વગેરે કનેક્શન પણ આ કેસ દરમિયાન મળ્યું હતું। આ ગુનામાં કેતન વેકરિયા, જે અજય તળાજિયા અને મિલન વાઘેલા સાથે મળી અને મુખ્ય જે ટ્રાન્ઝેક્શન કરતો હતો એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનો, એ કેતન વેકરિયાને ગઈકાલે સાયબર સેલની ટીમે ભાવનગર જિલ્લાના ઘેટી ગામેથી પકડી પાડ્યો છે। એની સાથે એક નાનું કરીને બીજો પણ સહ આરોપી બીજો મળી આવ્યો છે। સમાચાર ભરૂચથી મળી રહ્યા છે। અંકલેશ્વરમાં